સૌને નમસ્કાર. ચેપ્ટર નંબર 1 લેક્ચર 2 માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કુલમ્બનો નિયમ સમજવાના છે, એમનું અડિશ સ્વરૂપ અને સદિશ સ્વરૂપ જે વારંવાર એક્ઝામમાં પૂછાય છે. તો ચાલુ કરીએ. આપણે કુલમ્બના નિયમનું અડિશ સ્વરૂપ પહેલા આપણે સમજીશું અને ત્યારબાદ આપણે સદિશ સ્વરૂપ આજે સમજીશું. ઓકે, પહેલા તો સૌપ્રથમ કુલમ્બનો નિયમ શું છે? તો કુલમ્બનો નિયમ એ બે બિંદુ પર સ્થિત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ. આપણને ખબર છે બે વિદ્યુત ભારો હોય તો એમની વચ્ચે વિદ્યુત બળ લાગે છે, પણ કેટલું લાગે છે? તો બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને તેને જોડતી રેખા ઉપર લાગે છે. આ કુલમ્બનો નિયમ છે કે બે બિંદુ પર સ્થિત વિદ્યુત ભારો હોય તો એમની વચ્ચે જે પણ વિદ્યુત બળ લાગે છે એ કેટલું લાગે છે? તો બે વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને તેને જોડતી રેખા પર લાગે છે. આ રીતનું છે. હવે એને આપણે સમજાવવાનું છે. આપણે એવું કરીને ધારી લઈએ કે ધારો કે બે વિદ્યુત ભાર છે. કયા કયા વિદ્યુત ભારો લઈએ આપણે? બે વિદ્યુત ભારો Q1 અને Q2 છે અને તેમની વચ્ચેનું અંતર કેટલું છે? તો R છે. હવે આપણે ધારી લઈશું તો આ બે વિદ્યુત ભારો વચ્ચે કયું બળ લાગે? તો વિદ્યુત બળ લાગે છે. એ કેટલું લાગે છે? તો આપણને ખબર છે કે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આ બેને શું કરીએ? આપણે મર્જ કરી નાખીએ. તો આ રીતે કંઈક લખાય ને, બરાબર છે. આ જે નિયમ છે એના ઉપરથી મેં આ બધું લખ્યું છે, પણ અહીંયા મારે એક વાક્ય લખવું પડે. ધારો કે બે વિદ્યુત ભારો Q1 અને Q2 વચ્ચેનું અંતર R હોય ત્યારે લાગતું વિદ્યુત બળ કેટલું હોય? તો બે વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર? અને તેની જોડતી રેખા ઉપર લાગે છે, એટલે આ રીતે કંઈક લાગશે. ક્લિયર? આ નિયમ છે ને આપણે અહીં સાબિતી આપવાના છે, એને સમજાવતા છે. અહીંયા સુધીનું બધાને ક્લિયર છે. હવે આ ચલે છે એને કાઢી નાખીએ તો આ રીતે લખાય F = K Q1 Q2 R². આને તમે રિમૂવ કરશો તો એની જગ્યાએ શું લખાશે? K લખાશે. અહીંયા K શું છે? તો જ્યાં K એ સમપ્રમાણતાનો અચળાંક છે. એ શું છે? તો સમપ્રમાણતાનો અચળાંક છે. ઓકે, એની વેલ્યુ કેટલી છે? એની કિંમત 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. એકમ ખાસ યાદ રાખો અને એના ઉપરથી એનું પારિમાણિક સૂત્ર પણ જરા કરી નાખવાનું છે આપણે, બરાબર? એ જાતે કરવાનું છે આપણે. ઓકે, K ની જગ્યાએ તમે 1/4πε0 પણ મૂકી શકો. હવે 4π તો આપણને ખબર છે, પણ ε0 શું છે? તો જ્યાં ε0 એ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે, શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. એની વેલ્યુ કેટલી છે? તો 8.85 × 10⁻12 એકમ આનાથી ઉલટો છે. કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન × મીટર સ્ક્વેર, બરાબર? તો ε0 નું બી આપણે પારિમાણિક સૂત્ર તૈયાર કરી દેવાનું છે. એટલે આપણા માટે બે MCQ નીકળ્યા છે, એક K નું પારિમાણિક સૂત્ર અને એક ε0 નું પારિમાણિક સૂત્ર. હવે આ K ની કિંમત છે તો આની અંદર આપણે મૂકી દઈએ એટલે આપણને પ્રોપર એક વિદ્યુત બળનું એક સૂત્ર મળી જશે. માટે F = અથવા તો અહીંયા લખીએ આપણે, થિયરી છે તો આ પ્રમાણે આપણે લખીએ વિદ્યુત બળ F = 1/4πε0 Q1 ના છેદ Q1 Q2 એના છેદમાં શું છે? તો R². આ રીતનું પ્રોપર આપણને વિદ્યુત બળનું સૂત્ર મળે છે. ઓકે, હવે આ જે વાત થઈ છે એ શૂન્ય અવકાશમાં વાત થઈ છે. હવે વિદ્યુત ભાર કોઈક માધ્યમમાં મૂકવામાં આવે તો કેટલું બળ લાગે છે? તો એની ચર્ચા આપણે કરીએ. જો Q1 અને Q2 ની વચ્ચે શૂન્ય અવકાશના બદલે કોઈ માધ્યમ મૂકવામાં ત્યારે
તેમની વચ્ચે ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ F is equal to 1/4 pi. અહીંયા એપ્સિલોન 0 હતો એની જગ્યાએ શું કરવાનું ફક્ત એપ્સિલોન લખવાનું. 0 શું દર્શાવે છે તો શૂન્ય અવકાશ દર્શાવે છે ને તો અહીંયા આપણે 0 ને કાઢી નાખીશું બીજું બધું જે પણ છે એ સેમ ટુ સેમ લખવાનું છે આ રીતે જ્યાં એપ્સિલોન બરાબર શું છે તો અહીંયા માધ્યમની પરમિટિવિટી છે શું છે તો માધ્યમની પરમિટિવિટી છે હાઈ ક્લિયર એટલે આજે આપણે આગળની કેલ્ક્યુલેશન જે પણ કરી છે શૂન્યાવકાશની છે તો શૂન્યાવકાશની જગ્યાએ કોઈ માધ્યમ મૂકવામાં આવે તો ખાલી અહીંયા 0 જે છે એને કાઢી નાખવાનું બસ આટલો જ ફરક છે અહીંયા એપ્સિલોન 0 ને શું લખ્યું છે કે આપણે શૂન્યાવકાશની પરમિટિવિટી લખી છે અહીંયા આગળ શું છે તો માધ્યમની પરમિટિવિટી છે ક્લિયર તો બે વચ્ચેનો સંબંધ શું છે એમ કે આ માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી વચ્ચેનો સંબંધ શું તો એનો સંબંધ આ રીતનો કંઈક છે કે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 ઇન્ટુ કે આ કે શું છે તો ડાઇલેક્ટ્રિક અચળાંક છે ડાઇલેક્ટ્રિક અચળાંક છે ઓકે બીજી એક વસ્તુ કે મધ્યમમાં લાગતું બળ જે છે એ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા કેમાં ભાગનું હોય છે બરાબર એટલે આ પણ આપણને ખબર હોવી જોઈએ અને વાક્યના સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખાય કે મધ્યમમાં લાગતું વિદ્યુત બળ એ શૂન્યાવકાશમાં લાગતા વિદ્યુત બળ કેમાં ભાગનું હોય છે અહીંયા સુધીનું આ અડીશ સ્વરૂપ છે એકદમ ઇઝી થિયરી છે ને આપણને આવડી જ જશે બરાબર એ છે નથી એટલું બધું પહેલા ફક્ત આપણે પહેલા કુલમ્બનો નિયમ લખીશું કુલમ્બનો નિયમ શું છે તો બે સ્થિર વિદ્યુતભારો છે તો એની વચ્ચે કંઈક વિદ્યુત બળ લાગે એ કેટલું લાગે છે તો વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને તેને જોડતી રેખા ઉપર લાગે છે સિમ્પલ રીતે યાદ રાખવાનું છે અને ગોખવાની જરૂર નથી પછી એનું આપણે સમજાવવાનું છે તો એમાં આપણે જોઈએ શું છે તો આપણને બે વિદ્યુતભાર જોઈએ છે એમની વચ્ચેનું કંઈક અંતર રાખવાનું છે તો બે વિદ્યુતભાર લીધા Q1 અને Q2 તેમની વચ્ચેનું અંતર R રાખ્યું છે તો એમની વચ્ચે કંઈક વિદ્યુત બળ લાગશે કેટલું લાગે તો બે વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં લાગે છે આ બેને મર્જ કરીએ એટલે આ રીતે કંઈક લખાય આને આપણે રિમૂવ કરીશું એટલે ઇઝ ઇક્વલ ટુ કે લખાશે કે શું છે તો સમપ્રમાણતાનો અચળાંક છે એની પર્ટિક્યુલર વેલ્યુ છે કે ની જગ્યાએ તમે આ પણ લખી શકો 1/4 પાઈ એપ્સિલોન 0 એપ્સિલોન 0 શું છે તો શૂન્યાવકાશની પરમિટિવિટી છે એની બી પર્ટિક્યુલર એક વેલ્યુ છે આપણે યાદ રાખવાની છે બરાબર પછી આ કિંમત અહીંયા આગળ મૂકી દેશું એટલે વિદ્યુત બળનું આપણને એક પ્રોપર સૂત્ર મળી જશે ઓકે હવે આજે વાત થઈ છે પર્ટિક્યુલર શૂન્યાવકાશની છે શૂન્યાવકાશની જગ્યાએ કોઈ માધ્યમ મૂકવામાં આવે તો ખાલી ફક્ત ફેરફાર અહીંયા જ થશે બરાબર અને એપ્સિલોન શું છે તો એ માધ્યમની પરમિટિવિટી છે ક્લિયર મધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી આ બે વચ્ચેનો સંબંધ શું છે તો કે આ સંબંધ આ રીતનો છે કે મધ્યમની પરમિટિવિટી ઇઝ ઇક્વલ ટુ શૂન્યાવકાશની પરમિટિવિટી ઇન્ટુ કે એટલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક છે આના પરથી એમસીક્યુ પૂછાઈ શકે છે પછી મધ્યમમાં લાગતું બળ અને શૂન્યાવકાશમાં લાગતું બળ અને આ કે શું છે કે આપણું ડાઇલેક્ટ્રિક અચળાંક છે એની વચ્ચેનો કંઈક સંબંધ આ રીતનો છે એટલે કે મધ્યમમાં લાગતું વિદ્યુત બળ એ શૂન્યાવકાશમાં લાગતા વિદ્યુત બળના કેમાં ભાગનું હોય છે આટલું છે આ બે માર્કની અંદર થિયરી તમારે લખવાની છે આ કુલમ્બનો નિયમ લખવું અને સમજાવવું હવે આપણે જોઈએ કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ મસ્ત મજાની થિયરી છે બરાબર એને પણ આપણે જોઈએ કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ સમજાવો આ રીતનો કોઈ પ્રશ્ન હોય હવે અડીશ અને સદિશમાં ફરક શું છે આપણને ખબર છે ઓલરેડી અડીશમાં ફક્ત મૂલ્યની વાત કરે છે આપણે અત્યાર સુધી જે વાત કરી છે ફક્ત મૂલ્યની વાત કરી છે એમાં કોઈ પણ જગ્યાએ આપણે દિશા મેન્શન નથી કરી તો હવે આપણે દિશાને મેન્શન કરીશું એટલે કે એનું સદિશ સ્વરૂપ આપણે જોઈશું બરાબર ઓકે આની અંદર બી તમારે ધારી લેવાનું છે બે વિદ્યુતભાર તો આપણને જોઈશે કેમ કે આમાં કુલમ્બનો નિયમ જ છે ને તો આપણે બે વિદ્યુતભારની જરૂર તો પડશે પણ બે વિદ્યુતભાર લીધા છે અહીંયા આપણે દિશા મેન્શન કરવાની છે એટલે ઉગમ બિંદુ એક ધારી લીધું છે બરાબર
એને જોડતી એક રેખા દોરી છે એટલે કે એનો સ્થાન સદિશ આપણે r1 ધારી લીધો છે અને બીજો સ્થાન સદિશ કયો છે તો r2 છે. એને વાક્યના સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખાય છે. ધારો કે બે વિદ્યુતભારો q1 અને q2 ઉગમ બિંદુ O ને અનુલક્ષીને અનુક્રમે સ્થાન સદિશ r1 અને r2 છે. ધારો કે બે વિદ્યુતભારો q1 અને q2 છે. ઉગમ બિંદુ O ને અનુલક્ષીને અનુક્રમે સ્થાન સદિશ કયા છે તો r1 અને r2 છે. ઓકે, હવે q1 થી q2 તરફનો સ્થાન સદિશ એટલે q1 થી q2 તરફનો સ્થાન સદિશ આમ લખાય, બરાબર. તો q1 થી q2 તરફનો સ્થાન સદિશ તો ઊંધું લખવાનું છે. આ 2 અને 1 છે ને તો 2 1 લખવાનું છે, બરાબર. એટલે r21 થશે. ક્લિયર? પછી એનાથી ઊંધું કે q2 થી q1 તરફનો સ્થાન સદિશ એ કેવો થશે તો r12 થશે. r12 એને વાક્યના સ્વરૂપે આપણે લખી દેવાનું છે. હવે સ્થાન સદિશ લખ્યા છે તો આપણે એકમ સદિશ પણ લખી દઈએ. તો અહીંથી સ્ટાર્ટ કરીએ. q1 થી q2 તરફનો એકમ સદિશ r21 કેપ. ઉપર દિશા મેન્શન કરવાની છે, નીચે શું લખવાનું છે તો મૂલ્ય. આનું આપણે પર્ટિક્યુલર લખ્યું છે ને, આ લખી દીધું છે. તો આની વારી છે. હવે તો આની વાત કરીએ આપણે. તો q2 થી q1 તરફનો એકમ સદિશ r12 કેપ ઇઝ ઇક્વલ ટુ ઉપર દિશા, નીચે શું લખવાનું છે આપણે મૂલ્ય. ઓકે, હવે કુલોમ્બનો નિયમમાં તો શું આવે છે કે વિદ્યુત બળ આવે છે, તો એની તો આપણે વાત કરી જ નથી, તો એ હજુ લખવાનું બાકી છે. તો આપણે એને હવે સમજીએ. આપણે આ q1 પર કોણ બળ લગાડે તો q2 લગાડે. આ q2 પર કોણ બળ લગાડે તો q1 લગાડે. એ બંને લગાડશે એકબીજા ઉપર ને બંને કેવા છે અહીંયા પોઝિટિવ છે એટલે કે અપાકર્ષણ થશે. એટલે એનો મીનિંગ એવો કે q1 પર q2 વડે લાગતું બળ કયું હશે? q1 પર q2 વડે લાગતું બળ F12 થશે. સીધે સીધે આ રીતે જો q1 પર q2 વડે લાગતું વિદ્યુત બળ કયું છે તો F, સીધે સીધું લખવાનું છે, સ્થાન સદિશ જેવું નથી, સીધે સીધું F1. ક્લિયર? ઓકે, એનો બી કઈ જવાબ લખીશું. હવે બીજું q2 પર q1 વડે લાગતું બળ આ તરફ હશે, અપાકર્ષણ થાય એટલે બંને આમ જ જવાના છે. એટલે q2 પર q1 વડે એટલે F21, બરાબર. એટલે કે અહીંયા લખીશું q2 પર q1 વડે લાગતું વિદ્યુત બળ F21 ઇઝ ઇક્વલ ટુ, ચલો બંનેનો જવાબ આપણે લખીએ. અહીંયા 1/4πε0 પહેલા આવે, કે આવે, એની જગ્યાએ આપણે કે લખો તો પણ વાંધો નહીં, પણ 1/4πε0 લખીશું આપણે. પછી બે વિદ્યુતભારો એટલે કયા કયા વિદ્યુતભારો છે તો q1 અને q2 છે. છેદમાં અંતર, અંતરમાં અહીંયા અંતર તમે જુઓ ને r12 છે ને r21 છે, તો અહીંયા 12 હોય તો અહીંયા શું લખવાનું તમારે 12 લખવાનું, અને અંતરનો શું છે તો વર્ગ છે. હવે અહીંયા આગળ ઉપર મેં સદિશ પાડેલું છે ને, સદિશ એટલે બરાબરની આ સાઈડ સદિશ છે, તો આ જે વેલ્યુ લખી છે ને આપણે ફક્ત મૂલ્ય થયું છે, એટલે ફરજિયાત તમારે દિશા અહીંયા મેન્શન કરવી પડે. તો દિશા મેન્શન કરવા માટે આપણે એકમ સદિશ મૂકી દઈશું r12 કે, એટલે આ એનું શું થયું તો મૂલ્ય થયું છે, અને આ શું છે એની દિશા છે. એટલે મૂલ્ય પ્લસ દિશા એટલે આ બાજુ બી સદિશ થઈ ગયું છે ને, બરાબરની આ બાજુ ઓલરેડી મેં સદિશ પાડેલું છે. હાઈ ક્લિયર? એટલે સદિશ બરાબર સદિશ. ઓકે, અહીંયા આગળ લખવાની કોશિશ કરીએ આપણે. 1/4πε0 q1 q2 r21 છે તો અહીંયા લખીશું r21 સ્ક્વેર r21 કે. ઓકે, હવે તમે જુઓ F12 અને F21 આ બંનેનો જવાબ તો કેવો છે? સરખો જ છે. ફરક શું છે? ખાલી દિશાનો ફરક છે. અહીંથી બી આપણને ખબર પડી જ જાય છે કે આ બંને વિદ્યુતભારો છે. હવે આપણને વિદ્યુત બળ જે લાગે છે તે બંનેના ગુણાકારના સમપ્રમાણમાં છે, અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અંતર બી બંનેનું કેવું છે સરખું જ છે. અહીંયા આગળ r12 કે 21 બંને કેવા છે? સરખા છે, પર પરસ્પર કેવા છે તો વિરુદ્ધ દિશામાં છે. એટલે અહીંયા બળ સમાન મૂલ્યનો છે, પણ પરસ્પર કેવું છે તો વિરુદ્ધ દિશામાં છે. એટલે આપણે કંઈક લખવું હોય ને તો આ રીતે લખી શકીએ કે F12 ઇઝ ઇક્વલ ટુ -F21, બરાબર. બળના મૂલ્ય કેવા છે? સરખા છે, પણ એ કેવા દિશામાં છે તો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. લગાડી આપણે શું લઈશું? કોઈ એકને આપણે માઇનસ લઈશું આ રીતે. પણ એનું પર્ટિક્યુલર રીઝન જો આપણે કન્વર્ટ કરવું હોય તો આ રીતે આપણે લખી શકીએ કે r12 કેપને મારે ફેરવવું હોય તો -r21 લખાય. r12 ને મારે કન્વર્ટ કરવું હોય તો -r21 લખાય. અથવા એનાથી ઊંધું કે મારે
Q1 ને કન્વર્ટ કરવું છે તો મારે શું લખવાનું માઇનસ R1 એમાં શું છે એટલે આ એનો પર્ટિક્યુલર રીઝન આપણે આપી શકીએ બરાબર તો આ રીતે લખી શકીએ એને એટલે આ રીતની કંઈક થિયરી છે આ એનો શું છે તો સદિશ સ્વરૂપ છે ને ઈઝી છે મેં શું કર્યું છે તો બે વિદ્યુત ભાર પહેલા લીધા છે ઉગમ બિંદુ ઓના અનુલક્ષી અને તેના સ્થાન સદિશ મેં દર્શાવી દીધા છે R1 અને R2 પછી Q1 થી Q2 તરફનો સ્થાન સદિશ લખ્યો છે પછી Q2 થી Q1 તરફનો સ્થાન સદિશ લખ્યો છે પછી મેં એકમ સદિશ મેન્શન કર્યા છે બંનેના પછી Q1 પર કોણ બળ લગાડે તો Q2 લગાડે છે એ આ રીતનું હશે પછી Q2 પર કેટલું કોણ લગાડે છે તો Q1 લગાડે છે એટલે Q2 પર Q1 વડે લાગતું બળ આ રીતનું છે બંનેના મૂલ્ય તો કેવા છે સરખા જ છે તો પરસ્પર કેવા છે તો વિરુદ્ધ દિશામાં છે એટલે આ રીતનું કંઈક લખાશે આનું પ્રોપર રીઝન શું છે તો મારે કન્વર્ટ કરવું હોય તો R12 ને મારે કન્વર્ટ કરવું હોય તો માઇનસ R21 કેપ લખાય અને R21 ને મારે કન્વર્ટ કરવું હોય તો માઇનસ R12 કેપ લખાશે સમજ પડે છે તો આ રીતની થિયરી